વધારે સમય નથી થયો, માત્ર 3 જ વર્ષનો સમય થયો છે. એક પાટીદારનો પટેલનો દીકરો પોતાના બંને સંતાનોને લઈ અને જ્યાં કોઈ દાણા જોવે, જ્યાં કોઈ ભૂવો, જ્યાં કોઈ ભરાડી, જ્યાં કોઈ એમ કહે કે તમારા 2 સંતાન સાજા થઈ જશે, ન્યા બંને સંતાનોને લઈને ફૂગી જાય. મારા બંને દીકરા, મારા બંને સંતાનો ઉપર તમે સદાય અમી દ્રષ્ટિ રાખો, એને બરોબર કરો, સાજા કરો. પણ સાહેબ ક્યાંય છેટો મળે નહીં. સાહેબ આપણે કેમ કે આબ ફાટે ને એમાં થીગડા ન દેવાય. સાહેબ દુઃખના પટેલના ઘરે આબ ફાટ્યા છો. એક દિવસ 14 નો ટાણો અહીંયા આવીને ઊભો રહી જાય. નીતિનભાઈ ની હાજરી એટલે નીતિનભાઈ ને કહે છે કે બહુ દુઃખ છે મારા બંને સંતાનો ઉપર. આપ ભોળિયાનાથ ને કહો ને, દાદા કિલેશ્વર ને કહો ને, થોડીક અમી દ્રષ્ટિ વરસાવ્યો. એટલે નીતિનભાઈ ભોળા ઉપર ભાવ રાખીને એટલું કહી દેશે કે એકાથી દિવેલ એના નામની માનતા લઈ લે, તારા એક દીકરાને કાંઈ થવા દે ને તો એ દાદો કિલેશ્વર નો કહેવાય. ઓ સાહેબ ભાવ પટેલ નો દીકરો એમ કહે છે દાદા તારા કાંઈ મારા ઘરે દેવાય કે ન દેવાય, કે ધન દે, સંપત્તિ દે, જેટલું દે, પણ મારા 2 સંતાનોને સાજા કરી દે. સાહેબ આજ 3 વર્ષના દી વહી ગયા છે, એક દિવસ એને ડોક્ટર નું દરવાજો નથી જોયો. સાહેબ એના સાનિધ્યમાં બેઠા છીએ.